હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો મમ્મી સવારમાં ધ્વજ લઈ આવ્યા છે આપણો. આજે 15મી ઓગસ્ટ છે ને? આજે નથી, હા આજે 13 તારીખ છે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈને 13 તારીખ છે આજે. તો આજે ધ્વજ લહેરાવા નીકળ્યા અને આજે છે તું જો. આજે 13 તારીખ છે. રેલી નીકળી એને એ તો કોને ખબર, અગાઉ નીકળી હશે. ઠીક. હા, એટલે આ બધે ઝંડા આપતા હતા એટલે આપણે જો લઈને મમ્મી લઈને આવ્યા છે. કાંઈ નહીં, આપણે લટકાઈ દેવું. આજ નીરવ છે ને તો આજે જ આ કામ કરી દેવું. નીરવ 13 તારીખે જાય છે એટલે આજે 13 તારીખ છે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત હા, છે. રેલી નીકળીને તે મેં કીધું અને આ ભાજપ વાળાએ જો આપણને નીકળે બધાયને આપે છે ઝંડો, આપણે લેતા આવ્યા. હા, આપણા ઘરે લગાવી દેવું આપણે. જનગણના કરવાનું છે. હા, તો આ શ્રાવણ મહિનો આજથી શરૂ થાય છે, તો તમને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. આ આપણો ગુજરાતીનો શ્રાવણ મહિનો છે. ગઈ વખતે હું ખોટું બોલી, પણ આ વખતે સાચું છે. અને આ શ્રાવણ મહિનો આવ્યો ને તો અમને જે 2025 નો શ્રાવણ મહિનો યાદ આવી ગયો, કારણ કે એ અમારા આખા ફેમિલી માટે છે ને એટલો આમ ખરાબ શ્રાવણ મહિનો ખરાબ નહોતો, પણ અમારા દિવસો બહુ ખરાબ હતા. તો ત્યારે છે ને અમે ડેઈલી મંદિરે જતા. જો કે બ્લોગમાં ને બધું નહીં લીધું હોય તો મને એવું લાગે કે તમે મંદિરે જાઓ ને, મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું, તો જે સિચ્યુએશન હોય ને એ તો એ નહીં રહે, પણ તમને છે ને હિંમત કરવાની છે ને આમ શક્તિ મળી જાય. મમ્મી, તમારું શું કેવું છે? પૂરેપૂરું. અને પોત તો ભાઈ હવે સ્થિતિ જેવી હતી, એટલે કહેવાનો અર્થ કે પોર હું હતું બધાને એમ થાય ને, પણ અમારો નીરવ બીમાર પડી ગયો હતો ને તે બસ ભગત ભોળાનાથની કૃપા બધું રેડી થઈ ગયું આ વર્ષે. એ વાત સાચી છે. એ દિવસો એવા હતા ને, પણ લાઈક મને તો એવું થતું હતું, મને એવું લાગતું કે હું ગાંડી થઈ જઈશ, કેમ કે મને ખાવાનું નહોતું ભાવતું, સુવાની 1-2 કલાકની ઊંઘ નહોતી આવતી, મને ઊંઘ જ ન આવે. પછી છે ને મેં મંદિરે જવાનું શરૂ કર્યું ને થોડાક દિવસ થયા ને ત્યાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો. એટલે હું રોજ મંદિરે જતી તો મારું મગજ થોડુંક શાંત થયું અને બધું ધીમે ધીમે છે ને બધું પાટે ચડતું ગયું. અને એના લીધે હું તો ભગવાનની કૃપા જ માનું છું કે નીરવને જે સિચ્યુએશન સારી થઈ ને એમાં ભગવાન નો જ હાથ. તો માથેરાન જવા માટે નીરવની છે ને અડધી બેગ ભરેલી હતી, પણ અમે આખી ખાલી કરી નાખી, કારણ કે એમાં એવું હતું કે યાદ નહોતું રહેતું કે આની અંદર હું ભરેલું છે ને હું નહીં. એટલે આપણે બધી વસ્તુ કાઢીને જો ફરીથી પેક કરી નાખ્યું છે. અને પહેલી વખત જેટલી વાર નથી લાગતી, કારણ કે અમુક વસ્તુ જે તૈયાર કરેલી જ હતી, જેમ કે જુઓ આ નીરવનું બધું દાંતિયા ને એવું બધું મૂકવાનું હતું ને આ બધી બેગ ઓલરેડી તૈયાર જ હતી. એટલા માટે જો પેકિંગ અત્યારે કરી છે. અને માથેરાન જાય છે તો છત્રી ને પોન્ચો જો એ બધી તો જરૂરી વસ્તુ છે. અને જો બધી વસ્તુની પેકિંગ કરી નીરવ, શું લાગે છે બાકી તને વસ્તુ આમાં? હવે કઈ લાગતું તો નથી, પણ અગાઉ એટલે જ કરીએ છીએ પેકિંગ કે કઈ લાગતું હોય ને તો ટાઈમ રહે. અને આમાં જો ટોટલ 3 ખાના છે. એક અહીંયા ઉપરનું ખાનું છે, પછી આ સેન્ટર જેમાં બધું કપડાં ને એવું, અને શૂઝ માટે નીચેનું. અને નીરવ કે છે અગાઉ એટલે પેક કરીએ છે, અગાઉ ની આજ જ તાર નીકળવાનું છે નીરવ. એટલે ટૂંકમાં હાવ એન્ડ ટાઈમે પેક નથી કરતા, કઈ યાદ આવે તો નાખવા થાય. તોય કાલ અમે બહાર ગયા હતા સ્પેશિયલી લેવા, તોય શેમ્પુ ના પાઉચ રહી ગયા. બોલો. હા, શેમ્પુ રહી ગયું નાખવાનું. હવે ઈ એક બાકી છે. એટલે એ નાની મોટી વસ્તુ ગમે ત્યાંથી મળી જાય. તો હજી 2-3 વસ્તુ તો બાકી રહે છે, પણ ઓલમોસ્ટ આપણે અત્યારે પેક કરી નાખીએ. જો ભાઈ ઠેલો ખચ ભર્યો છે, કારણ કે આપણે એક જ ઠેલો લઈ જવાનો છે. આ જે દેખાય ને આ જ છે. પાણીની બોટલ, પાણીની ઈ તો જાવા ટાઈમે આપણે લેવાની હશે. ઓલી લેવી છે ને પ્લાસ્ટિકની નાની, એટલે ફેંકી દેવાય ગમે ત્યાં. જો આજે જમવામાં છે ભાજી, એમાં આપણે નાખ્યું છે બટર, પછી પાપડ છે, સાથે રોટલી છે, ડુંગળી લીધી છે. અને જમવા માટે જો બધા લોકો બેસી ગયા છે બપોર વચ્ચે. જો બપોર વચ્ચે કે બપોરે? એટલે બપોરે એમ. અને મમ્મીએ ભાજી બનાવી છે અને મસ્ત ટેસ્ટી બની છે. હાલો બધા ભાજી ખાવા. તો જો શ્રાવણ મહિનો શરૂ થયો છે અને અમારા ઘરે મહાકાલ થી જો ઉજ્જૈન થી પ્રસાદ આવ્યો છે. તમે જો બધા દોરા જે આવ્યા છે ને પ્રસાદમાં એ બાંધી છે. એક અમારા રિલેટિવ છે ને એ મહાકાલ ગયા હતા, તો જો અમારા હાટુ પ્રસાદી મોકલી છે. દોરા બાંધીએ છે કા? પ્રસાદી ખાઈ લીધી. જો આની અંદર પ્રસાદી છે. મહાકાલના દર્શન કરી લો. જો શ્રાવણ મહિના પહેલા દિવસે જય મહાકાલ. તો નીરવનું બધું પેકિંગ થઈ ગયું છે. નીરવ, આર યુ એક્સાઇટેડ? એક્સાઇટેડ બટ નર્વસ. એમાં એવું છે કે નીરવ જે એના ફ્રેન્ડ સાથે જાય છે ને એ બધા એને ટ્રેનમાં છે ને અલગ અલગ સીટ મળી છે. એમાં એવું કે આમ રોડ ટ્રીપ હોય ને 4-wheelમાં તો વધારે મજા આવે, પણ હવે કરીએ એવું કઈ છે નહીં. પણ ટ્રીપ ચાલુ થાય ને પેલા થોડુંક નર્વસ હોવું. અને નીરવનું ઈ તો સવારનો મન કે છે 4-wheelમાં વધારે મજા આવે. ટ્રેનમાં બધું છે ને ધ્યાન રાખવું પડે ને એમાં પાછા અલગ અલગ જગ્યાએ સીટ છે ને કાંઈ નહીં, તો બધું થઈ જાય. એક રાતનો જ સવાલ છે ને. જો કે ટ્રેન આરે એવું કઈ નથી, પણ બધાને અલગ અલગ આવ્યું છે ને એટલે થોડુંક છે. એક આરે હોય તો વધારે મજા આવે. એક આરે હોય તો મજા આવી જાય. કાંઈ વાંધો નહીં, તો હવે મેનેજ બધું થઈ જાય. હવે થોડાક જ વાર છે, હમણાં નીરવ નીકળી જાય ને નીરવ? થોડોક સમય છે, હા ભાગ્યા પછી.
યસ. તો વાગ્યા છે જો 5:15 અને નીરવને 7 વાગે ઘરેથી નીકળી જવાનું છે. એટલે જો મમ્મી થેપલા વણવા માંડ્યા છે અને આપણે છે ને થેપલા તળવા માંડશું. બધા એક આરે જ કરી નાખવા છે ને મમ્મી? હા બનાવી નખાય નહીં તો ઠંડાઈ હાલે. હા, થેપલા તો ઠંડા જ વધારે ભાવે. ગરમી કઈ જરૂર નથી. હા, એટલે જો થેપલા અને ચાનો પ્રોગ્રામ છે આપણે આજ. નીરવ માટે જો વેલા બનાવીશ, બાકી અમે 7, 7:30 માંડીએ હે ને મમ્મી? હા ત્યારે જ હોય આપણે બનાવીએ. હા. 8 વાગે 8, 8:30 તો આપણે જમીએ એટલે ત્યારે મોડા વાગે. હા, એટલે નીરવને જો આમાં 7 વાગે નીકળવાનું હોય ને તો એટલી 6:30, 6:15 તો જમવા બેસી જાહે. એટલે આપણે વેલા કરી નાખ. તો કાનાભાઈ જો આજે કેટલા દિવસે આપણા ઘરે આવ્યા છે. કાનાભાઈ કેમ છે? બસ એકદમ મજા. તમે કહો. બસ મજા જ હોય ને, તમને મજા એટલે અમને મજા. આ તો મેં તો મારા ભાઈ જાય છે તો હેપી જર્ની કહેતો. હા બરોબર છે. આ બધા ખુશ થાય જો ભાભીને મૂકીને જાય ને, એટલે જો કેવા દાંત કાઢે છે. સૌથી વધારે ખુશ છે હવે માણસ ઉભો રહી છે. જો આ એને આમ છે ને આજે આમ શું કહેવાય આમ એને આમ અલગ જ લેવલની ખુશી છે. કાની નો તે એના કરતા તમને કેમ વધારે ખુશી દેખાય છે? મારો ભાઈ આમ આટલો બિંદાસથી ફરવા જતો હોય તો એને ખુશ જોઈને મને ખુશ ન થાય. કાઈ નહીં, થાવ જો વાગ્યા છે 5:30 અને આપણે 7 વાગે અરાઉન્ડ નીકળવાનું છે. એટલે જો ઘરે જમવાની થોડીક વહેલા તૈયારી હાલે છે. મમ્મી અહીંયા વણે છે થેપલા. થેપલાનો પ્રોગ્રામ છે એમ ને? હા તને બહુ ભાવે છે ને એટલે થેપલા બનાવી દઈ. થેપલા ખાઈને જવાનું છે. વહેલું જમી લેવાનું છે કારણ કે ટ્રેને જ અમારી 8:30ની છે. એટલે અને મારી અને નીરવની બ્લોગિંગની સ્ટાઇલ જો મેં તે સેમ આજ લીધું તો ત્યાંથી જ શરૂ કર્યું હતું. ઓકે. તે ત્યાંથી જ શરૂ કર્યું છે. મને નથી ખબર કે આ વસ્તુ લેવાઈ ગઈ છે. મેં કીધું લઉં બીજું હું. આ લોકો બે કીધું ને કે લેવાઈ ગયું છે એવું. પણ મને એમ કે તું કંઈક બીજું લેતો હશે એટલે. ઓકે, શું કહો છો મમ્મી? સારું લાગે એ રાખવાનું બીજું. એ તો એમ જ હોય ને ભાઈ. થેપલા આપણા ફેવરિટ છે ટ્રાવેલિંગમાં. હા પણ ટ્રેનમાં કે બસમાં ને એમાં જવું હોય ને તો થોડુંક સમજી વિચારીને ખાવું. પણ ટ્રેનમાં તો વાંધો ન આવે. નીરવ ક્યારનો મંડી જ પડ્યો છે કે મારું બહુ ન બનાવતા જરીક જ બનાવજો. મેં તો હું ક્યારનો ખાવાય એટલું ખાઈ લેજે. ટ્રેનમાં જવાનું છે, બસમાં જવાનું હોય તો એમ થાય કે વોશરૂમ નહીં મળે. ટ્રેનમાં તો તમારે ફૂલ પેટ ભરીને જવાનું. આખું ભરી મૂકવાનું એવું. એ તો પાયલની સ્ટાઇલ છે. મારી કઈ style નથી. મારે એટલું ખાવાનું જ નથી જોતું. એવું નહીં, જર્નીમાં હોય ને એટલે થોડીક આમ બીક રહે એમ. હા, એ તો રિયલમાં છો. વોશરૂમની તો યાર ગમે ત્યાં બહાર જઈને બહુ બીક રહે. હા, જો કે ટ્રેનમાં તો સેફટી છે પણ આ તો ધ્યાન રાખવું પડે. હા. તો આપણા થેપલા બની ગયા છે અને નીરો બહાર ગયો છે. એ આવે ને એટલે નીરો વારે આપણે તે છે ને હારવાર જમી લેવું. અને જો આજ બહાર બેઠા હતા ને, મેં તો આજ બહાર બેસીને મસ્ત વાતાવરણ છે ને ત્યાં મચ્છર આવીને કવડવાનું શરૂ થઈ ગયું છે. એટલે મચ્છરના ત્રાસથી આપણે પાછા રૂમમાં વહી જાવ. પંખા નીચે બેસશું ને એટલે મચ્છર આપણે નહીં કહું. જો વાગ્યા છે 6:10 અને વહેલા જો જમવા માટે બેસી ગયા છીએ. થેપલા અને ચા અને પાયલે જો મારી હારે જ જમવા માટે બેસી ગઈ છે. થેપલાથી મોઢું ભર્યું છે એટલે બોલી નહીં શકાય. અને જો કોણ આવ્યું છે, મહેમાન આવ્યા છે. જો વિશાલ આવ્યો છે બેહવા માટે. બેવા દેવો તો મૂકવા આવ્યો છે. ટ્રેને કોઈક મૂકવા વાળું તો જોઈને કા. બધાય મૂકવા ને મળવા આવે છે બધા. હા, તારી પેલા હમણાં કાનો આવ્યો હતો. એમાં એવું છે કે નીરવને એટલી વાર ટ્રીપ કેન્સલ થઈ ગઈ છે એટલે આ બધા કે હું મૂકી આવીને તો નીરવ માથેરાન જઈ આવે. નકર માથેરાનના ગુણગાન જ ચાલ્યા રાખે છે. ઈ વાત તો સાચી છે. કાઈ નહીં, હાલો ખાઈ લઈએ. બીજું હું થેપલા ગરમા ગરમ. જો વાગ્યા છે 7:30 અને ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો બાય બાય. બાય બાય. અને જો આપણા ઠેલાઈ પેક થઈ ગયા છે. આ મોટો ઠેલો એક લઈ જઈએ છે. બધો સામાન આવી ગયો, શૂઝ થી લઈને કપડાથી લઈને બધું. ચલો બાય. હા બાય. જઈ આવો, જાઓ ફરી આવો, ધ્યાન રાખજો. હા, અને વિશાલ મને અહીંયા મૂકવા આવે છે નજીકમાં. હવે તને મૂકી દે શેક માથે. ચલો બાય બાય. બાય બાય. કાંઈ નહીં, હારું ધ્યાન રાખજો અને ફરજો મસ્ત મજાના. અને વ્લોગ બનાવતા આવજો એટલે અમે જોઈ લેવું અહીંયા તમે માથેરાન કેવું છે એમ. ચલો બાય બાય. બાય બાય. બાય, ધ્યાન રાખજો. જો ભાઈ કાળુપુર જવા માટે નીકળી ગયા છે. જો સની છે, જીગાભાઈ છે, સાવલિયા, ડિયોરા આ બાજુ. જો બીજો જીગો, આ વખતે 2 જીગા છે ટ્રીપમાં. હું કેવું સનિયા, ગ્રુપમાં 1 જીગો ઘટતો હતો ને એટલે 2 લઈએ એમાં. એકો નહોતો મેળ આવતો એટલે 2 લીધા. અને અમારા ગ્રુપમાં જ સની છે એટલે અમારા ગ્રુપનું હું હાલત થઈ તો વિચાર લ્યો. સની લાગેલો તમારા ગ્રુપમાં. એક વાર તો ટ્રીપ કેન્સલ થઈ, બીજી વાર છે. તઈ હું એનું કારણ શું છે અમને ખબર પડી ગઈ છે. હવે ટ્રેનમાં પંચર પડશે જોજો. તો રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને આ છે અમારી કઈ ટ્રેન છે સનિયા? લોક શક્તિ છે. જો ભાઈ ટ્રેન ચાલુ થઈ ગઈ છે. સનીભાઈ ચડી ગયા છે ઉપર 3જા માળે. અમે જો વાતો કરીએ છીએ જીગોન વિગોન બધા. જો 2 જીગા એકમાં બેસી ગયા છે. હજી તો ઉપડી જ છે. જો
પાણી વાળા ભાઈ માથે ચડી ગયા છે આ કેમેરો છે ટ્રેનમાં આજે જે આવે જાય ને એ બધા ઉપર નજર રાખે છે સીસીટીવી બન્યો છે સિક્યુરિટી આમ જોવા જઈએ ને તો અમારી ચારેયની સીટ છે ને અલગ અલગ જગ્યાએ છે પણ અત્યારે છે ને બધા હારે બેઠા એને હારું બિસ્કિટ આપજો એક નંબર બિસ્કિટ આપજો એને હજી તો ઉપડી જ છે ટ્રેન ત્યાં જો બિસ્કિટ વાળી કા જીગા બાકાજી કે અત્યારે ચાલુ કરતી હતી ઓનલાઈન કરતે જીગાને બધો હિસાબનું કામ આપ્યું છે કા જીગા ઉપર જીગો કઈ લગતો નથી પાછા મીંડું લગાવી દેવા તો 9:45 વાગી ગયા છે અને નીરવનો કોલ આવ્યો તો કે લોકો ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેન ઉપડી ગઈ છે ક્યારની અને હું 1 કલાકથી છે સિરીઝ ગોતતી હતી, હજુ સુધી મને મળી નથી. કારણ કે નીરવ ન હોય ને તો રિયલમાં કહું તો મને છે ને રાતે મોડા સુધી ઊંઘ ન આવે. અને નીરવ ગમે ને બહાર જઈને ઓબ્વિયસલી એના ફ્રેન્ડ હારે જાય તો સારું એન્જોય કરે, પણ મને છે ને એકલું છે ને ગમે નહીં. હું ગમે ને બહાર જાઉં તો નીરવને કાંઈ વાંધો ન આવે, પણ નીરવ ક્યાંક બહાર જાય ને તો મને આમ એવું થાય કે એના વગર ગમે નહીં. પણ કાંઈ વાંધો નહીં, થોડાક જ દિવસ છે, હમણાં 2-3 દિવસ તો વયા જાય. દિવસ તો વહી જાય પણ રાતે મને છે ને ઊંઘ ન આવે. રિયલમાં નીરવ લાઈક અમારી બાજુમાં જ ઓફિસ છે, તો એ કામ કરતો હોય ને તો એને બોલાવું કે તું હવે હુઈ જા. એ ભલે અહીંયા મેં કીધું તું લેપટોપ લઈને તારું કામ કર. જો નીરવ બાજુ હું તો હોય ને તોય મને છે ને તરત ઊંઘ આવી જાય. બાકી છે ને હું એને ફોન કરીને બોલાવું છું કે તું કામ અહીંયા કર તું એમ. તો જ્યારે બહાર જઈને ત્યારે મારે થોડુંક આવું થાય. એટલે આપણે સિરીઝ મસ્ત ગોતી લેવું, એટલે ઇન્ટરેસ્ટિંગ સિરીઝ જ્યાં સુધી ઊંઘ ન આવે ને ત્યાં સુધી જોયા રાખશું. અને જો ઊંઘ પૂરી ન થાય તો કાલ બપોર પછી હુઈ જાવ, આપણે એવું કરશું. અને આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળ્યા નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. ફોન જીગો જો રાતના 11 વાગે ટહલીવી છે, એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જો જો આ એક ડબ્બાથી બીજો ડબ્બો કનેક્ટ થાય છે. જાગીએ છીએ એટલે આટા મારીએ જો